જય શ્રી કૃષ્ણ. પ્રિય દર્શકો, ક્યારેક જીવનમાં એવું લાગે છે કે બધું કંટ્રોલમાં છે અને ક્યારેક એવું લાગે કે બધું હાથમાંથી સરકી રહ્યું છે. પ્રિય કન્યા રાશિના જાતકો, ફેબ્રુઆરી 2026 એવો મહિનો છે જ્યાં વિચાર, નિર્ણય અને વ્યવસ્થા તમારા જીવનની દિશા બદલી શકે છે. પ્રિય દર્શકો, આ મહિનો તમને શીખવશે ક્યાં અટકવું છે, ક્યાં આગળ વધવું છે અને ક્યાં માત્ર નિરીક્ષક બનીને બેસી રહેવું છે. ચાલો ગ્રહોની સ્થિતિ સાથે તમારા જીવનના એક મહત્વપૂર્ણ ક્ષેત્રને વિસ્તારથી સમજીએ. દર્શક મિત્રો, ફેબ્રુઆરી 2026માં બુધ તમારી રાશિના સ્વામી વિચાર શક્તિ અને નિર્ણય ક્ષમતાને ખૂબ જ સક્રિય બનાવે છે. શનિ અને રાહુ કર્મ અને સંબંધના ક્ષેત્રમાં તમને ધીરજ અને સમજદારી શીખવે છે. પ્રિય દર્શકો, આ મહિનો છે ગોઠવણીનો મહિનો છે. આ મહિનો આયોજનનો મહિનો છે અને આ મહિનો અંદરની વ્યવસ્થાને દૂર કરવાનો મહિનો છે. કન્યા રાશિ માટે ફેબ્રુઆરી 2026માં કારકિર્દી ધીમી પરંતુ સ્થિર રીતે આગળ વધે છે. જે લોકો નોકરીમાં લાંબા સમયથી પ્રમોશન અથવા બદલાવની રાહ જોઈ રહ્યા છે તેમને આ મહિનાના બીજા અર્ધમાં એટલે કે 14 ફેબ્રુઆરી પછી સકારાત્મક સંકેત મળી શકે છે. વ્યવસાય કરતા જાતકો માટે ભાગીદારીમાં ઉતાવળ ટાળો. નવા કરાર પહેલા બધી વિગતો ચકાસવી અત્યંત જરૂરી છે. યાદ રાખજો, આ મહિને નાનો નિર્ણય પણ મોટો અસરકારક સાબિત થઈ શકે છે. નાણાકીય રીતે ફેબ્રુઆરી 2026 સંતુલન માગે છે. આવક સ્થિર રહેશે પરંતુ ખર્ચમાં અચાનક વધારો થઈ શકે છે. દર્શક મિત્રો, લોન, મોટા રોકાણ અથવા જોખમી નાણાકીય નિર્ણય શક્ય હોય તો ટાળવા યોગ્ય છે. જો તમે બચત પર ધ્યાન આપશો તો મહિનાના અંત સુધી માનસિક શાંતિ અનુભવશો. પારિવારિક જીવનમાં નાની નાની વાતો મોટી લાગવા જેવી બની શકે છે. પતિ પત્ની વચ્ચે વાતચીતમાં પારદર્શિતા રાખશો તો ગેરસમજ ટળશે. અવિવાહિત કન્યા રાશિના જાતકો માટે આ મહિનો માત્ર સંબંધ શરૂ કરવાનો નહીં પરંતુ સમજવાનો મહિનો છે. સાંભળો વધારે, બોલો ઓછું, એ જ મંત્ર રહેશે. કન્યા રાશિ વિચારશીલ રાશિ છે અને આ મહિને ઓવરથિંકિંગ થવાની શક્યતા વધારે છે. માટે નિંદ્રા પર ધ્યાન આપો અને પૂરતી ઊંઘ લો.